વર્ષ 1985 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 182માંથી રેકોર્ડ 149 બેઠકો જીતી. એવી જીત કે ઘણા લોકોને લાગતું હતું કે ગુજરાતમાં કોંગ્રેસને હરાવવી લગભગ અશક્ય છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી માત્ર 11 બેઠકો સુધી સીમિત હતી. પણ આજે ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. 2022માં ભાજપે 156 બેઠકો જીતી અને કોંગ્રેસનો જ રેકોર્ડ તોડી નાખ્યો. તો આખરે આ 4 દાયકામાં એવું તો શું બદલાયું? શું આ બધું માત્ર નરેન્દ્ર મોદીના કારણે થયું કે પછી વાત જેટલી દેખાય છે તેના કરતાં ઘણી મોટી છે? કારણ કે ગુજરાત ભાજપનો ગઢ માત્ર એક જ ચૂંટણીમાં નહોતો બન્યો અને કોઈ એક જ નેતાએ પણ નહોતો બનાવ્યો. આ લગભગ 6 દાયકાની એવી રાજકીય સફર છે જેમાં સમાજ બદલાયો, મતદાર બદલાયા, નેતાઓ બદલાયા અને આખું રાજકીય સમીકરણ પણ બદલાઈ ગયું. તો આજે આપણે જાણીશું કે ગુજરાતની રાજનીતિ આખરે બદલાઈ કેવી રીતે અને એવું તો શું થયું કે કોંગ્રેસનો દબદબો ધરાવતું ગુજરાત આજે ભાજપનો ગઢ બની ગયું છે. પહેલી મે 1960 ગુજરાત રાજ્યની રચના થઈ અને શરૂઆતથી જ રાજ્યના રાજકારણ પર કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો. આઝાદીની યાદો હજુ ઘણી તાજી હતી. ગાંધી અને સરદાર પટેલની ભૂમિ પર કોંગ્રેસ માત્ર એક રાજકીય પક્ષ નહોતો, પરંતુ લોકો માટે વિશ્વાસનું પ્રતીક હતું. 1962ની પ્રથમ વિધાનસભા ચૂંટણીથી લઈ અને 1972 સુધી કોંગ્રેસે લગભગ એક હતું શાસન જાળવી રાખ્યું. વિપક્ષ હતો, પરંતુ કોંગ્રેસને સત્તામાંથી હટાવી શકે એટલો મજબૂત નહોતો. મોટા ભાગના લોકો માટે સરકાર એટલે કોંગ્રેસ અને કોંગ્રેસ એટલે સરકાર. પણ બહારથી દેખાતી આ સ્થિરતાની પાછળ એક અલગ જ વાર્તા લખાઈ રહી હતી. વધતી મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારના આરોપોએ સામાન્ય લોકોમાં અસંતોષ વધારવાનું શરૂ કર્યું. કોંગ્રેસ હજુ મજબૂત હતી, પરંતુ તેની પકડ પહેલા જેટલી અડગ નહોતી રહી. અને પછી એક એવી ઘટના બની જેણે માત્ર સરકાર નહીં, પરંતુ ગુજરાતના રાજકારણની સંપૂર્ણ દિશા જ બદલી નાખી. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં જો કોઈ એક ઘટનાને સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ કહેવાય તો તે છે 1974નું નવનિર્માણ આંદોલન. આ માત્ર એક વિદ્યાર્થી આંદોલન નહોતું, પરંતુ જનતાના અસંતોષનો એવો વિસ્ફોટ હતો જેણે વર્ષોથી સ્થિર લાગતી કોંગ્રેસ સરકારના પાયા હચમચાવી દીધા. શરૂઆત ડિસેમ્બર 1973માં અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજથી થઈ. હોસ્ટેલ મેસના બિલમાં થયેલા 20% વધારાના વિરોધથી શરૂ થયેલી ચિંગારી થોડા જ સમયમાં રાજ્યવ્યાપી આંદોલનમાં ફેરવાઈ ગઈ. કારણ કે અસલી મુદ્દો મેસ બિલનો નહોતો. ગુજરાત પહેલેથી જ મોંઘવારી, અનાજની અછત અને ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલું હતું અને મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલની સરકાર સામે લોકોનો ગુસ્સો વધી રહ્યો હતો. આ પછી આ હડતાલમાં વિદ્યાર્થીઓ સાથે સામાન્ય લોકો પણ જોડાયા. હડતાલો, ધરણા અને વિરોધ પ્રદર્શન રાજ્યભરમાં ફેલાઈ ગયા. સ્થિતિ એટલી ગંભીર બની કે 22 જેટલા શહેરોમાં કર્ફ્યુ લાદવો પડ્યો. આખરે લોકોના વિરોધ સામે ઝૂકી અને ચિમનભાઈ પટેલને રાજીનામું આપવું પડ્યું અને મોરારજી દેસાઈના ઉપવાસ આંદોલન પછી ગુજરાત વિધાનસભા પણ ભંગ કરવામાં આવી. આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ જન આંદોલનના દબાણથી ચૂંટાયેલી સરકારનું પતન થયું હતું. પરંતુ આ આંદોલનની અસર સરકાર બદલવાથી પણ મોટી હતી. પહેલી વાર ગુજરાતના મતદારે અનુભવ્યું કે કોંગ્રેસને પણ સત્તામાંથી હટાવી શકાય છે. ત્યારબાદ 25 જૂન 1975ના રોજ ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લગાવી. જનસંઘ અને આરએસએસ સહિતના હજારો કાર્યકરોને જેલમાં ધકેલવામાં આવ્યા. અને આ કટોકટી ઉપર મેં એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે, તો તમે એ વિડીયો પણ જોઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ છે. કટોકટી દરમિયાન જેલમાં જ અલગ અલગ વિચારધારાના કાર્યકરો વચ્ચે સંબંધો મજબૂત બન્યા અને કોંગ્રેસ સામે એકજૂટ થવાની સમજ ઊભી થઈ. આ રીતે નવનિર્માણ આંદોલન અને કટોકટી આ બંને ઘટનાઓએ મળી અને ગુજરાતમાં કોંગ્રેસના વિકલ્પ માટે એક મજબૂત રાજકીય જમીન તૈયાર કરી. પણ અહીં એક મહત્વનો સવાલ ઊભો થાય છે કે આખરે કોંગ્રેસનો વિકલ્પ બનનાર પક્ષ આવ્યો ક્યાંથી? કારણ કે ભાજપે 1995માં સરકાર બનાવી ત્યારે ઘણા લોકોને એવું લાગ્યું કે જાણે આ પાર્ટી અચાનક જ ઊભી થઈ ગઈ છે. પરંતુ વાસ્તવિકતા સાવ અલગ હતી. ભાજપની જીતની શરૂઆત 1995માં નહીં, પરંતુ લગભગ 3 દાયકા પહેલા થઈ હતી. 1951માં શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી. ગુજરાત રાજ્ય બન્યું તે પહેલાથી જ જનસંઘના કાર્યકરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં સક્રિય હતા. તેમની ચૂંટણી જીતવાની તાકાત ખૂબ જ ઓછી હતી, પરંતુ તેઓ એક એવી વસ્તુ બનાવી રહ્યા હતા જે કોંગ્રેસ પાસે પણ ન હતી, અને એ હતું એક સમર્પિત કાર્યકરોનું નેટવર્ક. આ જ સમય દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ પણ ધીમે ધીમે ગુજરાતમાં પોતાની શાખાઓ વધારી રહ્યો હતો. 1960 અને 70ના દાયકામાં જ્યારે કોંગ્રેસ ચૂંટણી જીતવામાં વ્યસ્ત હતી, ત્યારે આરએસએસ અને જનસંઘ જમીન પર કાર્યકરો તૈયાર કરી રહ્યા હતા. આ જ સમયગાળામાં ગુજરાતમાં એક યુવા પ્રચારક પણ સંગઠનનું કામ કરી રહ્યો હતો, જે આગળ જઈ અને ભારતીય રાજનીતિમાં ખૂબ જ મોટો ચહેરો બનવાનો હતો. અને આ પ્રચારક બીજું કોઈ નહીં પણ આપણા ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા. આથી જ્યારે 1980માં જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો, ત્યારે તેની પાસે માત્ર એક રાજકીય પાર્ટી નહીં, પરંતુ વર્ષોથી તૈયાર થયેલું એક મજબૂત સંગઠન પણ હતું. અને કદાચ એ જ કારણ હતું કે કોંગ્રેસને દેખાતી ચૂંટણીની લડાઈની પાછળ ભાજપે એક એવી જમીન તૈયાર કરી હતી જેના પરિણામો આખા ગુજરાતને આગામી દાયકાઓમાં જોવા મળવાના હતા.
હવે આ જ સમયગાળા દરમિયાન 1980ના દાયકામાં ગુજરાતના રાજકારણમાં એક એવો રાજકીય પ્રયોગ થયો જેણે કોંગ્રેસને તેની સૌથી મોટી જીત અપાવી, પરંતુ કદાચ એ જ પ્રયોગે તેના ભવિષ્યના પતનની પણ શરૂઆત કરી. આ પ્રયોગ હતો ખામ ફોર્મ્યુલા. કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીએ એક નવી સામાજિક વ્યૂહરચના બનાવી, ખામ ફોર્મ્યુલા, જેમાં કે એટલે ક્ષત્રિય, એચ એટલે હરિજન, એ એટલે આદિવાસી અને એમ એટલે મુસ્લિમ. આ ખામ ફોર્મ્યુલાથી 4 સમુદાયોને એક મજબૂત રાજકીય ગઠબંધનમાં જોડવાનો પ્રયાસ થયો. તેની સીધી અસર 1980ની ચૂંટણીમાં દેખાઈ, જ્યાં કોંગ્રેસે 141 બેઠકો જીતી અને 1985માં આ ફોર્મ્યુલાના જોરે કોંગ્રેસે રેકોર્ડ 149 બેઠકો જીતી અને ઇતિહાસ બનાવ્યો. પણ દરેક રાજકીય વ્યૂહરચનાની એક અલગ કિંમત પણ હોય છે. ખામથી એક તરફ કોંગ્રેસનો નવો મતદાર વર્ગ મજબૂત બન્યો, તો બીજી તરફ પાટીદાર, વાણિયા, બ્રાહ્મણ અને અન્ય પ્રભાવશાળી વર્ગોમાં અસંતોષ વધવા લાગ્યો. 1981 અને 85ના અનામત વિરોધી આંદોલનોએ આ અસંતોષને વધુ ઊંડો બનાવ્યો. કોંગ્રેસ સરકાર આ તણાવને અસરકારક રીતે સંભાળી શકી નહીં અને અહીંથી ગુજરાતની રાજનીતિમાં એક મોટો ફેરફાર શરૂ થયો. કોંગ્રેસથી દૂર થતા આ વર્ગો માટે ભારતીય જનતા પાર્ટી એક નવા રાજકીય વિકલ્પ તરીકે ઉભરી. એટલે બદલાતા રાજકીય સમીકરણ અને કોંગ્રેસ સામે વધતો અસંતોષ, આ બંનેએ મળી અને ગુજરાતના રાજકારણમાં બીજેપીના ઉદય માટે એક મજબૂત જમીન તૈયાર કરી. અને હવે આ રાજકીય પરિવર્તનને સૌથી મોટો વેગ આપવાનું હતું ભારતના ઇતિહાસનું એક ખૂબ જ મહત્વપૂર્ણ આંદોલન. 1980ના અંત સુધીમાં ગુજરાતનું રાજકીય સમીકરણ બદલાવા લાગ્યું. એક તરફ કોંગ્રેસ આંતરિક ખેંચતાણ અને વધતા અસંતોષથી નબળી પડી રહી હતી, તો બીજી તરફ ભાજપ પાસે હવે સંગઠન પણ હતું અને કોંગ્રેસથી નારાજ એક નવો મતદાર વર્ગ પણ. પરંતુ તેને રાજ્યવ્યાપી લહેરમાં ફેરવવા માટે હજુ એક મોટા મુદ્દાની જરૂર હતી અને આ મુદ્દો બન્યો રામ જન્મભૂમિ આંદોલન. 1990માં લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી ઐતિહાસિક રથયાત્રા શરૂ કરી. આ યાત્રાએ માત્ર મંદિરનો જ પ્રશ્ન નહોતો ઉઠાવ્યો, પરંતુ હિન્દુ ઓળખ અને રાજકીય એકતાનો નવો સંદેશ પણ આપ્યો હતો. ગુજરાતમાં તેની અસર શહેરોથી માંડી અને ગામડાઓ સુધી જોવા મળી. આ લહેરની સીધી અસર 1990ની વિધાનસભા ચૂંટણીમાં દેખાઈ. ભાજપે જનતા દળ સાથે ગઠબંધન કરી અને 67 બેઠકો જીતી, જ્યારે કોંગ્રેસ માત્ર 33 બેઠકો સુધી સીમિત રહી. ચિમનભાઈ પટેલ ભાજપના ટેકાથી મુખ્યમંત્રી બન્યા અને આ પરિણામથી એક વાત સ્પષ્ટ થઈ કે ગુજરાત હવે એક પક્ષીય કોંગ્રેસના યુગમાંથી બહાર આવી રહ્યું હતું. જોકે આ ગઠબંધન ખૂબ લાંબુ નહોતું ચાલ્યું. ચિમનભાઈ પટેલ પછીથી કોંગ્રેસના સમર્થન સાથે આગળ વધ્યા, પરંતુ ભાજપે વિપક્ષમાં રહી અને પોતાનો વિસ્તાર ચાલુ રાખ્યો. આ સમય સુધી ભાજપ માત્ર શહેરી પાર્ટી નહોતી રહી. ખામથી નારાજ પાટીદાર સમાજ પહેલેથી જ તેની સાથે જોડાઈ રહ્યો હતો, જ્યારે હિન્દુત્વના મુદ્દાએ ઓબીસી સહિત અન્ય વર્ગોમાં પણ પક્ષની પહોંચ વધારી. અને પછી આવી 1995ની ચૂંટણી, ગુજરાતના રાજકીય ઇતિહાસનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ. ભાજપે એકલા હાથે 182માંથી 121 બેઠકો જીતી અને કોંગ્રેસ માત્ર 45 બેઠકો પર સીમિત રહી. પહેલી વાર ગુજરાતમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી અને કેશુભાઈ પટેલ રાજ્યના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી બન્યા. એવું લાગતું હતું કે હવે ભાજપનો રસ્તો સરળ થઈ ગયો છે, પરંતુ સૌથી મોટી મુશ્કેલી હવે બહારથી નહીં પરંતુ પાર્ટીની અંદરથી આવવાની હતી. 1995માં ભાજપે પહેલી વાર સ્પષ્ટ બહુમતી મેળવી. એવું લાગતું હતું કે હવે પાર્ટી લાંબા સમય સુધી સ્થિર સરકાર ચલાવશે. પણ સૌથી મોટો પડકાર કોંગ્રેસ નહીં પરંતુ ભાજપની જ અંદરથી આવ્યો. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા, પરંતુ શંકરસિંહ વાઘેલા પોતાને પણ મુખ્યમંત્રી પદના દાવેદાર માનતા હતા. થોડા જ મહિનામાં આ સંતોષ ખુલ્લા બળવામાં ફેરવાયો. સપ્ટેમ્બર 1995 વાઘેલા પોતાના સમર્થક ધારાસભ્યોને લઈ અને ખજુરાહો પહોંચ્યા. આ ઘટનાને આજે પણ ખજુરાહો કાંડ તરીકે યાદ કરવામાં આવે છે. આ બાદ અટલ બિહારી વાજપેયીની મધ્યસ્થતા પછી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યું અને સુરેશ મહેતા મુખ્યમંત્રી બન્યા. પરંતુ વિવાદ અહીં અટક્યો નહીં. 1996માં શંકરસિંહ વાઘેલાએ ભાજપ છોડી અને પોતાની રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી અને કોંગ્રેસના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા. સામાન્ય રીતે કોઈ પણ પાર્ટી માટે આવું રાજકીય વિભાજન અંત સાબિત થઈ શકે છે, પરંતુ ભાજપ માટે એવું નહોતું થયું. 1998ની ચૂંટણીમાં જનતાએ ફરી ભાજપ પર વિશ્વાસ મૂક્યો. ભાજપે 117 બેઠકો સાથે ફરીથી બહુમતી મેળવી અને કેશુભાઈ પટેલ બીજી વખત મુખ્યમંત્રી બન્યા. આ પરિણામોએ સાબિત કર્યું કે 1995ની જીત માત્ર એક લહેર નહોતી, પરંતુ ભાજપ હવે ગુજરાતની સ્થાયી રાજકીય શક્તિ બની રહી હતી. પરંતુ કેશુભાઈ સરકાર સામે નવા પડકારો ઊભા થઈ રહ્યા હતા. 26 જાન્યુઆરી 2001ના વિનાશક ભૂકંપ પછી સરકારની કામગીરી અંગે ગંભીર સવાલો ઉઠવા લાગ્યા. સરકાર અને સંગઠન બંનેમાં અસંતોષ વધ્યો. કેન્દ્રીય નેતૃત્વને લાગ્યું કે આગામી ચૂંટણી પહેલા નેતૃત્વ બદલવું જરૂરી છે અને તેથી 7 ઓક્ટોબર 2001ના રોજ ભાજપે એક ઐતિહાસિક નિર્ણય લીધો. કેશુભાઈ પટેલના સ્થાને નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તે સમયે કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આગળ જતા આ નિર્ણય માત્ર ગુજરાતની જ નહીં પરંતુ આખા દેશની રાજનીતિ બદલવાનો હતો. ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.
તે સમયે તેમની સામે સૌથી મોટો પડકાર ભૂકંપ પછીના પુનર્વસનનો હતો. પરંતુ મુખ્યમંત્રી બન્યાના 5 જ મહિનામાં એક એવી ઘટના બની જેણે ગુજરાતના રાજકારણને હંમેશા માટે બદલી નાખી. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસના એક ડબ્બામાં આગ લગાડવામાં આવી, જેમાં અયોધ્યાથી પરત ફરી રહેલા 59 કાર સેવકોના મૃત્યુ થયા. આ ઘટનાના બીજા જ દિવસે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભીષણ કોમી રમખાણો ફાટી નીકળ્યા. સરકારી આંકડા મુજબ તેમાં 1000થી વધુ લોકોના મોત થયા. આ રમખાણો ગુજરાતના ઇતિહાસનો સૌથી દુઃખદ અધ્યાય માનવામાં આવે છે. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર હિંસા રોકવામાં નિષ્ફળ રહેવાના ગંભીર આરોપો લાગ્યા. આ ઘટનાને કારણે દેશ અને દુનિયામાં ગુજરાત અને મોદી બંનેની છબીને મોટું નુકસાન પહોંચ્યું. ત્યારબાદ મોદીએ વિધાનસભા ભંગ કરી અને વહેલી ચૂંટણીની ભલામણ કરી. ડિસેમ્બર 2002ની ચૂંટણીમાં ભાજપે ગૌરવ યાત્રા અને હિન્દુત્વને મુદ્દો બનાવ્યો. પરિણામે ભાજપે 182માંથી 127 બેઠકો જીતી અને નરેન્દ્ર મોદી ગુજરાતના સૌથી મજબૂત રાજકીય નેતા તરીકે ઉભરી આવ્યા. 2002 પછી મોદીએ હિન્દુત્વની સાથે વિકાસ અને સુશાસન પર ભાર મૂકવાનું શરૂ કર્યું. તો બીજી તરફ કોંગ્રેસ પાસે ન તો મજબૂત નેતૃત્વ હતું, ન તો તે હિન્દુત્વ કે વિકાસ બંને મુદ્દે ભાજપને અસરકારક પડકાર આપી શકે એમ. 2007ની ચૂંટણીમાં આ નવી રાજકીય દિશાની કસોટી થઈ. વિકાસ અને હિન્દુત્વ બંને મુદ્દાઓ સાથે ભાજપ ફરી મેદાનમાં ઉતર્યું અને 117 બેઠકો સાથે સતત ત્રીજી વખત સત્તામાં આવ્યા. આ જીત પછી સ્પષ્ટ થઈ ગયું કે ગુજરાતમાં મોદી યુગ હવે સંપૂર્ણ રીતે સ્થાપિત થઈ ગયો હતો. 2014માં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા. આ પછી સ્વાભાવિક સવાલ હતો કે શું હવે ગુજરાતમાં ભાજપ નબળી પડશે? અને જો ભાજપની જીત માત્ર એક વ્યક્તિ પર આધારિત હોય તો કદાચ એવું થયું પણ હોત, પરંતુ એવું નહોતું થયું. ભાજપ જીતતી રહી તો પછી તેની પાછળનું સૌથી મોટું કારણ શું હતું? તો જવાબ છે સંગઠન. ગુજરાતમાં ભાજપની સૌથી મોટી તાકાત માત્ર લોકપ્રિય નેતા નહીં, પરંતુ વર્ષોથી ઊભું કરાયેલું મજબૂત સંગઠન છે. આરએસએસ કાર્યકરનું નેટવર્ક, બૂથ કમિટીઓ, સ્થાનિક નેતાઓ, યુવા અને મહિલા મોરચા, ચૂંટણી વ્યવસ્થાપન અને પન્ના પ્રમુખ જેવી માઇક્રો લેવલ સિસ્ટમ, આ બધું મળી અને ચૂંટણીને માત્ર પ્રચાર નહીં પરંતુ જમીન પરના સંચાલનમાં ફેરવે છે. ચૂંટણીના દિવસે મતદારોને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવાથી લઈ અને દરેક બૂથ પર સતત સંપર્ક જાળવવા સુધી આ સંગઠન વર્ષો સુધી સતત કાર્યરત રહે છે. એટલે ચૂંટણી માત્ર નેતાઓની સભાઓથી નહીં પરંતુ હજારો સ્થાનિક કાર્યકરોના દૈનિક કામથી પણ જીતાય છે. પરંતુ કોઈ પણ મજબૂત સંગઠન ત્યારે જ અસરકારક બને જ્યારે સામેનો વિરોધ પક્ષ નબળો પડે, અને અહીં કોંગ્રેસ પાછળ રહી ગઈ. એક સમયની સૌથી શક્તિશાળી પાર્ટી ધીમે ધીમે સંગઠન, સ્થાનિક નેતૃત્વ અને સતત રાજકીય સંદેશ, આ ત્રણેય ક્ષેત્રમાં ભાજપ કરતાં ઘણી પાછળ લાગવા લાગી. કોંગ્રેસનો મતદાર સંપૂર્ણ ગાયબ નહોતો થયો, પરંતુ તે મતને એક ચૂંટણી મશીનમાં ફેરવવામાં કોંગ્રેસ વારંવાર સંઘર્ષ કરતી રહી. આ જ ફરક હતો કે એક તરફ સતત વિસ્તરતું સંગઠન અને બીજી તરફ ધીમે ધીમે નબળું પડતું સંગઠન. આ તફાવત આગામી ચૂંટણીમાં સૌથી સ્પષ્ટ રીતે જોવા મળવાનો હતો. 2017માં પહેલીવાર એવું લાગ્યું કે કદાચ ભાજપને સૌથી મોટી રાજકીય કસોટીનો સામનો કરવો પડશે. 2014માં નરેન્દ્ર મોદીના દિલ્હી ગયા પછી ગુજરાતની રાજનીતિમાં એક નવો વળાંક આવ્યો. મોદીના કરિશ્મા વગર આનંદીબેન પટેલ અને પછી વિજય રૂપાણીની સરકાર સામે કેટલાક નવા પડકારો ઊભા થયા. આમાં સૌથી મોટો પડકાર હતો પાટીદાર અનામત આંદોલન. 2015માં હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદાર સમાજે અનામતની માંગ સાથે રાજ્યવ્યાપી આંદોલન છેડ્યું. આ એ જ પાટીદાર સમાજ હતો જે ભાજપની મુખ્ય વોટ બેંક હતો. આ આંદોલને ભાજપ સરકારને હચમચાવી દીધી અને આ જ સમયે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જિગ્નેશ મેવાણી પણ સક્રિય થયા. આ ત્રણેય યુવા નેતાઓએ ભાજપ માટે મોટી મુશ્કેલી ઊભી કરી. આ બદલાયેલા માહોલની સીધી અસર 2017ની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી. કોંગ્રેસે રાહુલ ગાંધીના નેતૃત્વમાં આક્રમક પ્રચાર શરૂ કર્યો અને આ ત્રણેય યુવા નેતાઓનો ટેકો મેળવ્યો. પરિણામે ભાજપને મોટો ઝટકો લાગ્યો. ભાજપ જીત્યું તો ખરું, પણ તેની બેઠકો ઘટી અને માત્ર 99 પર આવી ગઈ. તો બીજી તરફ કોંગ્રેસે 77 બેઠકો જીતી અને છેલ્લા 3 દાયકામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. પરંતુ આગામી 5 વર્ષમાં કંઈક એવું બન્યું જેના કારણે 99 બેઠકો પર આવી ગયેલી ભાજપ 2022માં સીધી 156 બેઠકો સુધી પહોંચી ગઈ. તો આ પાછળનું સૌથી પહેલું કારણ હતું કોંગ્રેસની અંદર શરૂ થયેલું સતત ધોવાણ. 2017 પછી કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પક્ષ છોડી અને ભાજપમાં જોડાવાનું શરૂ કર્યું, જેના કારણે જનતામાં એવો સંદેશ ગયો કે કોંગ્રેસ પોતાનું સંગઠન જ સાચવી શકતી નથી. બીજું કારણ હતું એક મજબૂત નેતૃત્વનો અભાવ. 2017 પછી કોંગ્રેસ પાસે રાજ્ય સ્તરે કોઈ એવો ચહેરો નહોતો જે સતત ભાજપ સામે લડી શકે. આ સિવાય ત્રીજું કારણ હતું આમ આદમી પાર્ટીની એન્ટ્રી. આપે સીધા ભાજપના મતદારો કરતાં કોંગ્રેસના અસંતુષ્ટ મતદારોને વધુ આકર્ષ્યા. પરિણામે વિપક્ષી મતો 2 ભાગમાં વહેંચાઈ ગયા. પરંતુ આ બધાથી મજબૂત કારણ હતું ભાજપનું સંગઠન અને નેતૃત્વ. 2021માં ભાજપે એક અત્યંત જોખમી પરંતુ ચોંકાવનારો નિર્ણય લીધો. સમગ્ર મંત્રીમંડળ બદલી નાખવામાં આવ્યું અને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. આ પગલાએ સરકાર વિરોધી અસંતોષને ઘણી હદ સુધી નિષ્ક્રિય કરી દીધું. અને આ બધા કારણોથી એક મહત્વનું કારણ હતું નરેન્દ્ર મોદી ફેક્ટર. વડાપ્રધાન બન્યા પછી પણ ગુજરાતમાં મોદીની લોકપ્રિયતા યથાવત રહી. 2022ની ચૂંટણીમાં તેમણે પોતે પ્રચારની કમાન સંભાળી. ઘણા મતદારો માટે આ ચૂંટણી સ્થાનિક નેતાઓ કરતાં મોદીના નેતૃત્વ પર વિશ્વાસની ચૂંટણી બની ગઈ હતી.
આમ 2017માં ભાજપ સામે દેખાતી પડકારજનક સ્થિતિ 5 વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ ગઈ અને પરિણામે 99 બેઠકવાળી ભાજપ 156 બેઠકો સુધી પહોંચી ગઈ, જ્યારે કોંગ્રેસ 17 બેઠકો પર સીમિત થઈ ગઈ. આ જીતે ફરી એકવાર સાબિત કર્યું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો કરિશ્મા અને ભાજપનું સંગઠન અજેય છે. ગુજરાતનું રાજકીય પરિદૃશ્ય હવે એક પક્ષીય વર્ચસ્વવાળું બની ગયું છે, જ્યાં વિપક્ષ પોતાની ઓળખ માટે પણ સંઘર્ષ કરી રહ્યો છે. તો આખરે ગુજરાત બીજેપીનો ગઢ કેવી રીતે બન્યો? જો આખી વાતને એક જ કારણથી સમજવાનો પ્રયત્ન કરીએ તો કદાચ આપણે ભૂલ કરીએ. કારણ કે આ વાત માત્ર નરેન્દ્ર મોદી, હિન્દુત્વ અને વિકાસની નથી, અને આ વાત માત્ર કોંગ્રેસની નબળાઈની પણ નથી. કેશુભાઈ પટેલ અને સંગઠનના હજારો કાર્યકરોએ જમીન પર ભાજપને ખૂબ જ મજબૂત બનાવ્યું. નરેન્દ્ર મોદીએ એ જ પાયા પર મજબૂત નેતૃત્વ, વિકાસ અને ગુજરાતની અસ્મિતાનું નવું રાજકીય નેરેટિવ ઊભું કર્યું, જ્યારે કોંગ્રેસ સતત પોતાનો રાજકીય આધાર જાળવવામાં સંઘર્ષ કરતી રહી. એટલે ગુજરાતમાં ભાજપની જીતને કોઈ એક ચૂંટણી, કોઈ એક નેતા કે કોઈ એક ઘટનાથી સમજાવી શકાય નહીં. આ એક લાંબી રાજકીય પ્રક્રિયા હતી, અને કદાચ આ જ ગુજરાતની રાજનીતિનો સૌથી મોટો પાઠ પણ છે કે ચૂંટણીઓ માત્ર ભાષણોથી કે લોકપ્રિય નેતાઓથી નથી જીતાતી. ચૂંટણી જીતવા માટે લાંબા સમય સુધી વિચારધારા, સંગઠન, સામાજિક સમીકરણ, નેતૃત્વ અને સમય સાથે બદલાવાની ક્ષમતા, આ પાંચેય વસ્તુઓ એક સાથે કામ કરતી હોવી જરૂરી છે. અને કદાચ ગુજરાતમાં બીજેપીની સૌથી મોટી સફળતા 156 બેઠકો જીતવી નથી. સૌથી મોટી સફળતા એ છે કે તેણે બદલાતા ગુજરાતના સમીકરણ સાથે પોતાને સતત બદલતા રહેવાનો પ્રયાસ કર્યો. તો આજના વિડીયોમાં આપણી કોશિશ કોઈ એક પક્ષને સાચો કે ખોટો સાબિત કરવાની નહોતી, પરંતુ છેલ્લા 6 દાયકામાં ગુજરાતની રાજનીતિ કેવી રીતે બદલાઈ અને એક પક્ષ રાજ્યની સૌથી મોટી રાજકીય શક્તિ બન્યો તે સમજવાની હતી. તો હવે તમારો મત જાણવો રસપ્રદ રહેશે. તમને શું લાગે છે કે ગુજરાતમાં બીજેપીની લાંબા સમયની સફળતા પાછળ સૌથી મોટું કારણ કયું છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. આપણે આવી જ રીતના મળતા રહેશું અને અલગ મલકની વાતો કરતા રહેશું.